નમસ્કાર મિત્રો, પ્રોફેશનલ એથિક્સ એકાઉન્ટન્સી ફોર લોયર્સ એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઘણી વખત પ્રીવિયસ યરના પેપરની અંદર પૂછાઈ ચૂકેલો છે કે બાર અને બેન્ચ બંને વચ્ચેનો સંબંધ જણાવો, એના પર એસે લખો. તો ચલો, આજના વિડીયોની અંદર આપણે એ જ પ્રશ્નને આપણે કવર અપ કરીશું. તો સૌ પ્રથમ એની પ્રસ્તાવના જોઈએ તો બાર અને બેન્ચ એ દરેકને ખ્યાલ હોવો જોઈએ કે બાર એટલે કે જ્યાં વકીલ સાથે સંકળાયેલ હોય છે, વકીલો જ્યાં એનરોલ કરેલ છે, એ બાર કહેવામાં આવે છે. અને જે બેન્ચ હોય છે એ ન્યાયાધીશો સાથે સંકળાયેલી હોય છે. આ બાર અને બેન્ચ વચ્ચેનો સંબંધ ન્યાયતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સંબંધ ન્યાયતંત્રની ન્યાય સિદ્ધાંત, વિશ્વસનીયતા અને પ્રભાવશીલતાને બળ આપે છે. બાર અને બેન્ચ બંને એકબીજા પર નિર્ભર રહે છે અને તેમની ભૂમિકા ન્યાયતંત્રની સંચાલિત માટે મહત્વપૂર્ણ હોય છે. ચલો, આપણે બાર અને બેન્ચનો પરસ્પર સંબંધ વિશે આપણે ચર્ચા કરીશું. એના પોઈન્ટો આપણે વારાફરતી જોઈશું. તો સૌ પ્રથમ છે કે ન્યાયતંત્રનો આધાર સ્તંભ. તો બાર અને બેન્ચ બંને ન્યાયતંત્રના બે મુખ્ય આધારસ્તંભ કહેવામાં આવે છે. બંને બાર અને બેન્ચ જે છે એ ન્યાયતંત્રના બે મુખ્ય સ્તંભ ગણવામાં આવે છે. વકીલો ન્યાય માટે દલીલો કરે છે અને ન્યાયાધીશો તેમના આધારે ન્યાયપ્રદ ચુકાદાઓ આપે છે. એ દલીલોના આધારે જ્યારે ન્યાયાધીશ હોય છે એ દલીલો સાંભળીને તેને જે ન્યાય આપવાનો હોય છે એ ન્યાયપ્રદ ચુકાદાઓ આપે છે. સહયોગ અને પરસ્પર આદર. તો વકીલો અને ન્યાયાધીશો વચ્ચે પરસ્પર આદરની લાગણી હોવી જરૂરી છે. ન્યાયાધીશો વકીલોના તર્ક, પુરાવા અને કાયદા પર આધાર રાખીને નિર્ણય લે છે. ન્યાયાધીશો પોતે જે વકીલો દલીલો કરે છે એના પર તર્ક લગાવીને અનુમાન શક્તિના આધારે જ્યારે વકીલોએ પુરાવા રજૂ કરેલા હોય છે એ પુરાવા જોઈને અને કાયદા પર આધાર રાખીને કાયદાના સાથે અનુસંધાનમાં રહીને ન્યાયાધીશો પોતે નિર્ણય લે છે, ડિસિઝન આપે છે અને તેને જે સાચો વ્યક્તિ છે એને ન્યાય આપે છે. જ્યારે વકીલો પોતે ન્યાયાધીશોની નિષ્પક્ષતા અને જ્ઞાન પર વિશ્વાસ રાખે છે. દરેક વકીલ એમ જ માને છે કે જે ન્યાયાધીશે ડિસિઝન આપેલ છે, ન્યાય આપેલ છે, ચુકાદો આપેલો છે એ એક સાચો જ ચુકાદો હોય છે અને પોતે એમના જ્ઞાનના અનુસંધાનમાં પોતે ચુકાદો આપેલો છે એના પર દરેક વકીલ વિશ્વાસ રાખે છે. અને એ સહયોગ અને પરસ્પરના આધારથી જ પોસિબલ બનતું હોય છે. આગળનો પોઈન્ટ છે મિત્રો કે નૈતિકતા અને પ્રોફેશનલ આચારસંહિતા. વકીલો અને ન્યાયાધીશોએ પ્રોફેશનલ આચારસંહિતા, કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવું જરૂરી છે. અને વકીલો ન્યાયાધીશોની અપરાધિતાની સુરક્ષા કરે છે અને ન્યાયાધીશો વકીલો સાથે ન્યાયસંગત રીતે વર્તન રાખે છે. સ્વતંત્રતા અને નિષ્પક્ષતા. ન્યાયતંત્રની અંદર સ્વતંત્રતા ખૂબ જ અગત્યની છે. ન્યાયાધીશો બિનપક્ષપાતી અને સ્વતંત્ર રહે તે જરૂરી છે. ન્યાયાધીશો ઉપર કોઈ પણ પ્રકારનું કહેવાય છે કે ટોર્ચરિંગ ના હોવું જોઈએ, દબાણ ના હોવું જોઈએ. તે પોતે ન્યાય કરે છે તો એ એક સ્વતંત્ર રીતે અને કોઈ પણ પક્ષપાત વિના અથવા કોઈ પણ એનો રિલેશન વાળો વ્યક્તિ હોય અથવા તો કોઈ પોતે રિલેટિવ વ્યક્તિ હોય છે, એમને પણ ત્યાં વચ્ચે પક્ષપાતવાળું આવે, મતલબ કે વિના કોઈ પક્ષપાતથી સ્વતંત્ર રહીને જ એ પોતે ચુકાદો આપી શકે એવી રીતનું હોવું જોઈએ. અને વકીલો ન્યાય પ્રક્રિયામાં અવરોધ સર્જે નહીં તે પણ એક જરૂરી બાબત બની જાય છે. આગળનો પોઈન્ટ છે મિત્રો કે ન્યાયની પ્રવૃત્તિની અંદર સહયોગ. વકીલો અને ન્યાયાધીશો વચ્ચે મજબૂત સહયોગ ન્યાયતંત્રને વધુ સુગમ અને પ્રભાવશાળી બનાવે છે. વિવાદાસ્પદ મુદ્દાઓમાં ન્યાય માટે બંને પક્ષોએ જવાબદાર રહેવું પડે છે. લોકતંત્ર અને કાયદાનું શાસન. બાર અને બેન્ચનો સંબંધ લોકશાહી તંત્ર માટે આવશ્યક છે. તેઓ સાથે મળીને કાયદાનું શાસન જાળવી રાખે છે અને ન્યાયતંત્રની અંદર જનતાનો વિશ્વાસ માટે કાયમ રહે છે. ચલો, આગળનો પોઈન્ટ જોઈશું કે બાર અને બેન્ચ વચ્ચેના સંબંધોનું મહત્વ. બંનેના સંબંધોનું મહત્વ આપણે જોઈએ તો પહેલું પોઈન્ટ છે કે ન્યાયતંત્ર. બાર અને બેન્ચ વચ્ચેના સારો સંબંધ ન્યાયી અને પારદર્શક ન્યાયતંત્રને પ્રોત્સાહન આપે છે. જ્યારે બંને પક્ષો એકબીજાનું સન્માન કરે છે અને સહકાર આપે છે ત્યારે ન્યાય યોગ્ય રીતે મળી શકે છે. જ્યારે કોઈ એક દાખલા તરીકે એડવોકેટ પોતે પોતાના મનમાની કરે તો એ યોગ્ય રીતે ન્યાય મળે નહીં, સુસંગત રીતે ન્યાય મળે નહીં. એનાથી ઉલટું જ્યારે કોઈ ન્યાયાધીશ પોતાના મનમાની કરે તો પણ એનો સહકાર મળી શકતો નથી અને ન્યાયની અંદર સારું એવું કહેવાય
વ્યક્તિના અનુસંધાનમાં સારા એવા પ્રમાણમાં એમ કોઈને ન્યાય મળી શકતો નથી જ્યારે જો કોઈ ન્યાયાધીશ મેળાપીપણું કરે તો. આગળનો પોઈન્ટ છે કે અસરકારક કાર્યવાહી. સહકારપૂર્ણ સંબંધો અદાલતી કાર્યવાહીને સરળ અને ઝડપી બનાવે છે. જ્યારે વકીલો અને ન્યાયાધીશો વચ્ચે સારો સંવાદ હોય ત્યારે કેસોનો વધુ અસરકારક રીતે આવી શકે છે. ચલો આગળનો પોઈન્ટ જોઈશું કે કાનૂની સિદ્ધાંતોનું પાલન. બાર અને બેન્ચ બંને કાનૂની સિદ્ધાંતોનું પાલન કરવા માટે જવાબદાર છે. બંને એટલે કે બાર અને બેન્ચ બંને કાનૂની સિદ્ધાંત જે હોય છે, આચારસંહિતા હોય છે, એ બંને પાલન કરવી જરૂરી હોય છે અને બંને પોતે જવાબદાર હોય છે. તેમની વચ્ચેના સારો સંબંધ કાયદાના શાસનને જાળવવા માટે સારી રીતે મદદરૂપ થઈ શકે છે અને મદદ કરે છે. ચલો હવે બારની ભૂમિકા આપણે જોવા જઈશું. તો અસીલનું પ્રતિનિધિત્વ. વકીલો તેમના અસીલોના હિતોનું રક્ષણ કરે છે અને અદાલતમાં તેમનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પુરાવા રજૂ કરે છે, કાનૂની દલીલો કરે છે અને ન્યાય મેળવવામાં મદદ કરે છે. અદાલતને સહાય. વકીલો બારની ભૂમિકામાં આપણે જોઈએ છીએ કે વકીલો અદાલતને કાનૂની મુદ્દાઓ સમજવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. તેઓ કાયદાના પાલનમાં અને ન્યાયી કાર્યવાહીમાં યોગદાન આપે છે. હવે બેન્ચની ભૂમિકા આપણે જોવા જઈશું તો ન્યાયી નિર્ણય. એની અંદર ન્યાયાધીશો તટસ્થ અને નિષ્પક્ષ રીતે કેસોનો નિર્ણય કરે છે. તેઓ મતલબ કે ન્યાયાધીશો કાયદા અનુસાર અને પુરાવાના આધારે નિર્ણય લે છે. હવે જોવા જઈશું બેન્ચની ભૂમિકાની અંદર અદાલતનું સંચાલન. તો ન્યાયાધીશો અદાલતી કાર્યવાહીનું સંચાલન કરે છે અને કાયદાનું પાલન કરાવે છે. તેઓ અદાલતમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવે છે. બાર અને બેન્ચ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટેનો સૂચનો પણ બેન્ચ દ્વારા કરવામાં આવે છે. પરસ્પર સન્માન એટલે બાર અને બેન્ચ વચ્ચેનું સન્માન એટલે બંને પક્ષોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ અને વ્યવસાયિક વર્તન જાળવવું જોઈએ. સહકાર. બંને પક્ષોએ કેસના ઉકેલવામાં સહકાર આપવો જોઈએ અને એકબીજાને મદદરૂપ કરવી જોઈએ બાર અને બેન્ચ દ્વારા. સંવાદ. બંને પક્ષોએ ખુલ્લા અને અસરકારક સંવાદ જાળવવો જોઈએ. અહીંયા શોર્ટમાં લખેલું છે. વ્યવસાયિકતા. એટલે બંને પક્ષોએ તેમની વ્યવસાયિક ફરજોને ગંભીરતાથી લેવી જોઈએ અને નૈતિક ધોરણોનું પાલન કરવું જોઈએ. બારની જવાબદારીઓ જોવા જઈએ તો અસીલનું પ્રતિનિધિત્વ. વકીલોને તેમના અસીલના હિતમાં કાર્ય કરવું જોઈએ અને સત્ય અને સાચ્ચાઈ સાથે તેમનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. અખંડતા અને ઈમાનદારી. વકીલોને પોતાની પ્રેક્ટિસમાં ઈમાનદારી અને અખંડતાને અનુસરવું જોઈએ. વધતી માહિતી. વકીલોને કાયદાના નવા નિયમો, કાયદાકીય સુધારાઓ અને નવા પ્રસ્તાવો સાથે સાથે જાણકારીમાં હોવું જોઈએ. બેન્ચની જવાબદારી જોઈએ તો એની અંદર ન્યાયની સેવા. ન્યાયાધીશોનું મુખ્ય કાર્ય ન્યાયની સેવા કરવાનું હોય છે અને તેઓએ કોઈ પણ ભેદભાવ અથવા તો અણગમતાવાદ વિના નિર્ણય કરવો જોઈએ. સામાજિક જવાબદારીઓ જોઈએ તો ન્યાયાધીશોનું કાર્ય સમાજની ન્યાય અને પ્રામાણિકતા સાથે સેવા આપવાનું હોય છે. હવે પડકારો અને ઉકેલ પણ આપણે જોઈ લઈએ બાર અને બેન્ચની અંદર. તો અનૈતિક પ્રથા. જો વકીલો અથવા ન્યાયાધીશો કોઈ અનૈતિક પ્રવૃત્તિઓની અંદર જ્યારે કોઈ બંનેની અંદરથી સંકળાતા હોય તો તે ન્યાયતંત્રની ન્યાય સિદ્ધાંત માટે ખતરો બની શકે છે અને તેથી બંને પક્ષોએ સજાગ રહેવું જોઈએ કે તે પોતે અનૈતિક પ્રથાનો શિકાર ના બની જાય. વિલંબિત ન્યાય. જો બાર અને બેન્ચ યોગ્ય રીતે સહકાર નહીં આપે તો કેસોની સુનાવણીમાં વિલંબ થાય. તેથી સમયસર ન્યાય આપવા માટે બંનેએ જવાબદારી જાળવવી જોઈએ. પક્ષપાત અને ભ્રષ્ટાચાર. ન્યાયતંત્રમાં નિષ્પક્ષતા જળવાય તે માટે બંનેએ પોતાનો એથિકલ ધોરણો જાળવવા જોઈએ. બંનેએ પોતે આચારસંહિતાનું પાલન કરવું જોઈએ, પક્ષપાત ન કરવું જોઈએ અને ભ્રષ્ટાચાર ના થાય એવું કોઈ પણ પ્રકારનું પ્રવૃત્તિ ના કરવી જોઈએ. વકીલો અને ન્યાયાધીશો માટેની તાલીમ. સુદૃઢ ન્યાયતંત્ર માટે બંને પક્ષોએ સતત તાલીમ અને ન્યાય વૃદ્ધિ કરવી જોઈએ. દિવસે ને દિવસે જ્યારે કોઈ પણ નવા એક્ટ આવે, કોઈ નવા કાયદા જળવાય તો એના સાથે અપડેટ રહેવું એ પણ જરૂરી બની જતું હોય છે. તેઓએ સમય અનુકૂળથી કાયદાના સંશોધન અને પ્રથા સાથે પરિચિત રહેવા જોઈએ અને એના સાથે જ વકીલો અને ન્યાયાધીશોએ અમુક સમયાંતરે તાલીમ પણ મેળવવી જરૂરી બની જતી હોય છે.
ન્યાયતંત્રની અંદર ટેકનોલોજીનો ઉપયોગ. આધુનિક સમય સાથે ન્યાયતંત્રની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્ટ, ડિજિટલ ફાઇલિંગ અને ઓનલાઈન સુનાવણી જેવા પગલાં દ્વારા ન્યાયતંત્ર વધુ કાર્યક્ષમ બની શકે છે. દિવસે ને દિવસે જ્યારે ઓનલાઈનના યુગમાં, ડિજિટલના યુગની અંદર કોઈ પણ કાર્યવાહી જ્યારે ઓનલાઈન થતી હોય અથવા તો કોર્ટની કોઈ પ્રોસિડિંગ ચાલતી હોય તો એ કોઈ સિનિયર વકીલો હોય એ ખાસ કરીને આવી પ્રોસિડિંગથી વાકેફ નથી હોતા. અહીંયા મિત્રો મારે સિનિયર વકીલો શબ્દ એ માટે ઉચ્ચારણ કરવું પડે છે કારણ કે અત્યારે હાલ આધુનિક 21મી સદીની અંદર અત્યારે હાલ આધુનિક યુગ છે. એની અંદર મોસ્ટ ઓફ જે કોર્ટના તમામ કાર્યો હોય છે એ ડિજિટલથી બની ગયા છે. તેથી જ્યારે જે સિનિયર વકીલો હોય છે કે જે લોકોને આમની જાણકારી નથી હોતી અથવા તો ઘણા એવા જુનિયર વકીલો પણ હોય છે કે જે કોર્ટ હોય છે, ડિજિટલ ફાઇલિંગ હોય છે અથવા તો ઘણા એવા પ્લેટફોર્મ હોય છે કે જે ઓનલાઈન માધ્યમથી થતા હોય છે. એની જાણકારી મેળવવી જોઈએ અને ન્યાયતંત્રની અંદર સારી એવી ટેકનોલોજી જે છે, સારી એવી ડિજિટલ યુગ છે એનો ઉપયોગ થાય એના માટે વધુને વધુ કાર્યક્ષમ બની રહેવું જોઈએ અને એ માટે પગલાં લેવા જરૂરી છે. છેલ્લે આપણે જોઈશું કે બાર અને બેન્ચ વચ્ચે મજબૂત સંબંધ ન્યાયતંત્રની ભવિષ્યની દિશા નક્કી કરે છે. બંને પરસ્પર આદર, સહકાર અને નૈતિકતા જાળવી રાખીને ન્યાયતંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે યોગદાન આપવું જોઈએ. આ સંબંધ દ્વારા જ ન્યાય સિદ્ધાંતની સાચી અનુભૂતિ થઈ શકે છે. મિત્રો થેન્ક યુ નહીં બોલું કારણ કે હજી નિષ્કર્ષના અમુક પોઈન્ટ બાકી છે. વકીલો અને ન્યાયાધીશોએ સંયુક્ત પ્રયાસો દ્વારા ન્યાયતંત્રની અસરકારકતા વધારવી જરૂરી છે અને જેથી દરેક નાગરિકે ઝડપી અને યોગ્ય ન્યાય મળી શકે છે. બાર અને બેન્ચ વચ્ચેનો મજબૂત અને સહકારપૂર્ણ સંબંધ ન્યાયતંત્રની સફળતા માટે આવશ્યક છે. જ્યારે બંને પક્ષો સાથે મળીને કામ કરે છે ત્યારે ન્યાય યોગ્ય રીતે મળી શકે છે અને કાયદાનું શાસન પણ જળવાઈ રહે છે. થેન્ક યુ સો મચ.